ફેમિલી સિરીઝ એપિસોડ 11 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું જ્યારે ફેમિલીમાં ઝઘડા થાય છે ત્યારે તમારો વોઇસ ટોન કેવો હોવો જોઈએ. જ્યારે તમારો વોઇસ ટોન તમે સ્લો રાખશો, સ્લો ટોનમાં વાત કરશો, ત્યારે તમે તમારા સામેવાળા સામે તમારે જે પણ વાત મનાવી છે તે મનાવી શકશો. યાદ રાખજો, તમારા વોઇસ ટોનમાં, અવાજમાં મીઠાશ હોવી જોઈએ. સાયન્ટિફિક રીતે પણ પ્રૂવ થયેલું છે. તમે શું બોલો છો એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારો વોઇસ બોલવાની ટેવ કેવી છે, ટોન કેવો છે, સામેવાળાને કેટલું મીઠું લાગે છે કે કડવું લાગે છે. જ્યારે તમે ઊંચા અવાજે વાત કરો છો ત્યારે નોર્મલી ઘરમાં પણ ઘણા ફેમિલી મેમ્બરના ટોન એવા હોય છે, નોર્મલી વાત કરતા હોય તો પણ એવું લાગે છે કે મને આ ખીજાય છે, મને આ બોલે છે. તો ટોનમાં મીઠાશ રાખો અને ફેમિલી મેમ્બરમાં એક રૂલ્સ બનાવી દો કે ઘરમાં ક્યારે પણ ઝઘડા થાય, ફાઇટ થાય ત્યારે કોઈએ ઊંચા અવાજે બોલવાનું નથી, વાત નથી કરવાની. જ્યારે તમે ઊંચા અવાજે બોલો છો ત્યારે તમારી બ્રીથિંગની મૂવમેન્ટ વધી જાય છે, તમારો ગુસ્સો વધી જાય છે, તમારું ટેમ્પરામેન્ટ વધી જાય છે. ત્યારે તમે શું બોલો તે પણ તમને યાદ નથી રહેતું. એટલે જ્યારે આવું થાય ત્યારે યાદ રાખજો, શાંત માઇન્ડથી તમારા બોલવાના ટોનમાં મીઠાશ લાવીને વાત કરજો તો તમે તમારા સામેવાળા સાથે જે પણ મનાવવું છે તે મનાવી શકો છો. તમારી ફેમિલી મેમ્બરમાં જેને પણ મનાવવા છે તે તમારી વાત આસાનથી માનશે. એક વાત યાદ રાખજો, જ્યારે પણ તમે સ્લો વોઇસ ટોન એટલે કે ધીમા અવાજે અને ટોનમાં મીઠાશ લાવીને વાત કરશો તો તમારા ફેમિલીમાં ક્યારેય ઝઘડા નહીં થાય. હસતા રહેજો અને હેપી રહેજો.